ચલો સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે તારીખ આજે 20 નવેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે શું જોયું કે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એ પ્રથમ સૂત્રના ભાષ્યની અંતર્ગત આપણે જોયું કે ભાઈ જીવાત્મા જે છે તે સુષુપ્તિમાં જ્યારે જાય છે ત્યારે પણ એને પોતાનો જે હુંપણું જે છે અહમભાવ જે છે તે જતો નથી, પરંતુ જે એમ કહે કે એના ધર્મો જે છે તે ધર્મોથી એ ત્યારે કેવો જુદો પડી જાય છે, કારણ કે ધર્મી પોતે જે હું છે તે તો ત્યારે હાજર જ હોય છે અને એ સ્થિર રૂપે રહ્યો જ છે. એટલે જ્યારે સુષુપ્તિને વિશે રાત્રે આપણે સૂઈ જઈએ એ પહેલાં જે ઘટના ઘટી હોય તે, અને સુષુપ્તિમાંથી બહાર આવીએ ત્યારે જ્યારે ઉઠીએ ત્યારે આપણે જે ઘટનાઓ ઘટે છે તે ચોક્કસપણે જાણીએ છીએ. અને એ વચ્ચેના સમયમાં હું સૂઈ ગયો હતો એવી જે આપણે અનુભૂતિ થાય છે તે એટલા માટે જ થાય છે કે ભાઈ એ જે હું જે છે આત્મા જે છે તે સમય પર સુપર્ણો તો જાગતો હતો, પરંતુ જે બાહ્ય વિષયો એટલે જે જ્ઞેય એ વિષયો જે છે એના વિષયોનું જ્યારે બાહ્ય વિષયોનું ત્યારે એને કોઈ જ્ઞાન હોતું નથી. તમોગુણની અવસ્થા સુષુપ્તિ અવસ્થા હોવાને કારણે બાહ્ય વિષયોનું એને જ્ઞાન હોતું નથી અને એની ત્યારે એને જરૂર પણ નથી હોતી. એટલે એના જે ધર્મી જે આત્મા પોતે છે તેના ધર્મો જે છે એ ધર્મોનો ત્યાગ થાય છે કે ભાઈ એ ત્યારે આત્મા પોતે ધ્યાતા તરીકે કે જ્ઞાતા તરીકે કે પછી એમ કે શ્રોતા તરીકે કે વક્તા તરીકે કે દ્રષ્ટા તરીકે જે સામાન્ય પરિસ્થિતિમાં અત્યારે વર્તે છે તે રાત્રે સુષુપ્તિને વિશે વર્તતો નથી, ફક્ત એને એનું હુંપણું રહી છે. એટલે જ્ઞાતૃ જ્ઞેય ભાવમાં જે જ્ઞેય નામનો જે સંબંધ જ્ઞાતૃ એટલે પેલા આત્મા જોડે છે અને એ જ્ઞેયને ઓળખવામાં જ્યારે એ આત્માને પોતાના જ્ઞાતાપણા તરીકેનો ઉપયોગ કરવાનો હોય છે ત્યારે એની સંપૂર્ણપણે કોઈ જરૂર પડતી નથી, કારણ કે બાહ્ય વિષયો સંપૂર્ણપણે એને ત્યારે તદંતર એની શું થઈ જાય છે, નાબૂદ. એના માટે દુનિયામાં એ જ્યારે 6 કલાક 8 કલાકમાં સૂઈ ગયો ત્યારે દુનિયામાં શું થાય છે એની એને કોઈ ચિંતા નથી. એટલે દરેક વિષયો જે છે એ દરેક વિષયોથી એની પોતાની વૃત્તિ જે છે તે કેવી થઈ ગઈ હોય છે, સંકેલાઈ જાય છે. એટલે એને બહારના કોઈ પણ વિષય જાણવાની જરૂર પડતી નથી. એટલે ત્યારે એ પોતે જ્ઞાતાપણે વર્તતો નથી. હું તો એનો રે જ છે. એટલે એને સવારે ઉઠે તો ખબર હોય કે હું સૂઈ ગયો હતો, પણ એ જ્ઞાતાપણે ત્યારે દ્રષ્ટા કેવું કે ધ્યાતા કેવું કે શ્રોતા કેવું કે વક્તા કેવું એ પણ એ ત્યારે વર્તતો નથી, જેમ અત્યારે આપણે વર્તી રહેલા તે. સમજવું હોય ત્યારે તો આ બંનેની કમ્પેરિઝન કરવી પડે કે રૂટિનમાં તમે જ્યારે જીવો છો ત્યારે આપણે હું પણ તો પોતે પોતાનો વ્યવહાર કરીએ જ છે, પણ એ સાથે બીજા વિષયોને જાણવા માટે અને પછી એ બીજા વિષયો ઉપર જે કંઈ આપણે કંઈ કહેવું હોય કે કરવું હોય, કરતાપણે વર્તવું હોય તો ત્યારે આપણે પોતે જ્ઞાતાપણે વર્તીએ છીએ, કરતાપણે વર્તીએ છીએ, ધ્યાતાપણે વર્તીએ છીએ, શ્રોતાપણે વર્તીએ છીએ, વક્તાપણે વર્તીએ છીએ. એ જે બધું આપણે કરીએ છીએ એ કેમ કે આપણે પોતે કરતાપણે વર્તવાનું હોય છે, કારણ કે આપણે કર્મ કરવાનું છે અને કર્મ શું કરવાનું છે, જે વિષય હોય એ પ્રમાણે કર્મ કરવાનું છે. એટલા માટે આપણે જ્ઞાતાપણે વર્તવાને કારણે હું અને મારું કે મને એટલે એ જ્ઞાતાપણું જે છે તે બંને ત્યારે અત્યારની આ પોઝિશનમાં જ્યારે આપણે જાગ્રતમાં હોઈએ ત્યારે જીવંત હોય છે, પણ રાત્રે સૂઈ જઈએ ત્યારે આપણે જ્ઞાતાપણાની જરૂર જ નથી, પણ પેલો હું તો જાગતો જ હોય છે. એટલે ઊંઘમાં પણ કોઈ તમને જગાડે ને તમારું નામ બોલે તો તમે ઉઠી જાઓ છો. 100 માણસ સૂઈ ગયો એને જોનિલ કહે તો જોનિલ જ ઉઠે. કેમ? કારણ કે હુંની અંદર પણ એવો દંશ બેઠી ગયો કે જોનિલ કોણ છે, તો હું છું. જોનિલ હકીકતમાં શરીરનું નામ છે, પણ એ હુંને વિશે જોનિલ બેસી ગયો છે. એટલે જોનિલને તમે ઊંઘમાં પણ ઉઠાડો તો જોનિલ જ ઉઠે, બીજાને આપણે નહીં બોલાવડાવો, જોનિલને બોલાવે, એ સૂઈ જશે. સમજ પડી ગઈ? એટલે હું જોડે જેટલું જોડાયેલું છે તે બધું આપણે યાદ છે, બરાબર. એ ગઈકાલે આપણે જોયું. લે આમાં પણ એ જ આવ્યું, મોક્ષ દશાનું આવી ગયું. સામે જે 121માં શ્લોકમાં ચાલે છે ને, મતમ વિશિષ્ટા દ્વૈતમ મેં ગોલોકો ધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિસ્ય ગમ્યતામ. બ્રહ્માત્મના એટલે શું? દિવ્ય દેહને પ્રાકૃત અપ્રાકૃત એવા દેહને ધારણ કરીને
શ્રી કૃષ્ણ ભગવાનની સેવા ક્યાં ગોલોકધામને વિશે રહીને એને મોક્ષ કયો છે. એ સામે સત્સંગી જીવનમાં જે આપણે શિક્ષાપત્રીનો 121મો શ્લોક છે એનું જ્યારે ભાષાંતર કરો તો આ પ્રમાણે થાય છે. શું કે ગોલોકધામ તત્રમાં શું કહ્યું? એ ગોલોકધામ બ્રહ્માત્માના, બરાબર. તો બ્રહ્માત્માના એટલે બ્રહ્મરૂપ થઈને, એટલે આપણે એ અક્ષરધામમાં પોતે પોતાના સ્વસ્વરૂપનો આવિર્ભાવ પામીને કોની સેવા કરવાની છે? શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવાની, એને મુક્તિ કહી. એટલે અહીંયા તમે જે સેવા કરો છો એ મુક્તિ નથી. અહીંયા તમે સેવા કરો છો મુક્તિ તમારી થાય એના માટે કરો છો, એટલે મુક્તિના દરવાજા ખોલવા માટે કરો છો. પણ અહીંયા તમે સેવા કરો છો એનાથી મુક્તિ નહીં થતી. કેમ? અહીંયા આપણે આપણા સ્વ સ્વરૂપમાં નથી. અહીંયા આપણે આ શરીર જે છે એ પ્રમાણે જે પ્રમાણે શરીર વર્તે છે એ પ્રમાણે આપણે વર્તીએ છીએ. જમવાનું જોઈએ, સૂવાનું જોઈએ, પીવાનું જોઈએ, ઊંઘવાનું જોઈએ, બોલવાનું જોઈએ, એમ શરીર રૂપે વર્તીએ છીએ. એટલે આપણે આપણા સ્વ સ્વરૂપમાં નથી. અક્ષરધામમાં જઈએ ત્યારે આમાં આવી ગયો પ્રમાણે અષ્ટગુણયુક્ત આપણે આપણા સ્વ સ્વરૂપને વિશે વર્તીને કોની સેવા કરીએ છીએ? ભગવાનની સેવા કરવાની છે. અને એ સેવા કેવી છે? આનંદ ગર્ભિત છે. સેવા પાછી જગતમાં જેમ કોઈ નોકર એના માલિકને ત્યાં નોકરી કરતો હોય અને વેતન માટે નોકરી કરતો હોય તો એ સેવા એને આનંદ ગર્ભિત નથી, પણ એને વેતન મળે છે એટલે કરે છે. એટલે એ સેવાને વિશે એને કેવો ભાવ? આનંદનો ભાવ થતો નથી. પણ ભગવાનની સેવા કરે ત્યારે એ ભગવાનના મહાત્મય જ્ઞાનને લઈને કે ભગવાનના અનંત કલ્યાણકારી ગુણોને જાણે છે કે આ ભગવાન જેની હું સેવા કરું છું, જેનો હું સેવક છું, એનાથી પોતે પોતાને ગૌરવાન્વિત માને છે. ગૌરવાન્વિત માને છે એટલે એમ કહે કે પોતે ગૌરવ અનુભવે છે કે કોનો સેવક? તો અનંત કોટી બ્રહ્માંડના નાથ એવા પુરુષોત્તમ નારાયણનો સેવક. એટલે એ સેવા એની આનંદ ગર્ભિત છે, ભય ગર્ભિત પણ નથી. અને એ પોતે પોતાના સ્વરૂપમાં છે, એટલે મુક્ત અવસ્થામાં છે, એટલે બંધનમાં નથી. મુક્ત અવસ્થામાં એ થઈને એટલે અષ્ટગુણે યુક્ત પોતે પોતાના સ્વસ્વરૂપમાં રમણ કરીને એ ભગવાનની સેવા કરે છે. એટલે એ સેવા કરતાં એને કોઈ બંધનનો અનુભવ નથી, કારણ કે ઓલરેડી મુક્ત અવસ્થામાં જ પહોંચીને સેવા કરે છે. એટલે કોઈ જોર જબરજસ્તી નથી, આનંદે કરીને સેવા કરે છે. એટલે એ સેવાને મુક્તિ માની છે, કારણ કે મુક્ત તો એ થઈ જ ગયો છે. કોનાથી? કાળ, કર્મ અને માયાથી. બહુ જોરદાર, બહુ સરસ શ્લોક છે. 121મો શ્લોક બહુ સરસ છે કે ભાઈ મોક્ષ દશામાં પણ એ જીવ જે છે તે બ્રહ્મ બની શકતો નથી. અદ્વૈતમાં જેમ કહ્યું કે પાણીમાં પાણી મળે અને પછી બેઉ પાણી પોતપોતાની ઓળખાણ મિટાવી દે, એવું નથી કે ભાઈ એ જીવ બ્રહ્મ નહીં થઈ શકતો. એ જીવ પોતે પોતાના સ્વરૂપને વિશે રમણ કરે છે અને એ ભગવાનની સેવા કરે છે. અને એ દિવ્ય રૂપને પામે છે. પાછો કયા? અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું બનેલું જે એનું રૂપ છે એને પણ એ પામે છે. કારણ કે એ જ્યારે પણ જીવ પોતે નિરાકાર, પોતે પોતાના સ્વ સ્વરૂપમાં હોય અને નિરાકાર હોય તો પછી સેવા કાદી કરવાનું? તો એના માટે એનું સાકાર હોવું તો જરૂરી છે. તો સાકાર હોય તો પછી માયિક આકારનો નથી, એને દિવ્ય તનુ પ્રાપ્ત થાય છે. એટલે એ દિવ્ય તનુ પ્રાપ્ત કરીને ભગવાનની સેવા કરે છે. તે ભગવાન પણ દિવ્ય છે અને પેલો મુક્ત પણ દિવ્ય છે, એટલે એને મુક્તિ ગઈ. એ જ વાત હવે અહીંયા આવશે. વળી તમે કહ્યું મોક્ષ દશામાં અહમ પદાર્થ એટલે હું ભાવ કાયમ રહેતો નથી, પણ એ કહેવું ખોટું છે. એ લોકો એટલા માટે કહે છે કે પેલું પાણીમાં પાણી મળે તો પછી હું ભાવ કાઢી રહી. એટલે અદ્વૈતીઓ તો બધો ભેદ કોઈ માનતા જ નથી. એટલે એ લોકો શું માને છે કે ભાઈ પેલું બ્રહ્મ જે છે તે જ જીવરૂપે થયું, એને એના સ્વરૂપનું જ્ઞાન થયું, તો એ તો બ્રહ્મ થઈ ગયું. તો પછી એને હું કા રહેવાનું? કારણ કે એ તો એનું પોતાનું હું તો ચાલ્યું ગયું, પેલા બ્રહ્મના હુંમાં થઈ ગયું ને, સમજો. એટલે આપણે કહીએ તો પછી બ્રહ્મનું હું, તો ભાઈ બ્રહ્મનું હું થઈ ગયું તો પછી એ સેવા કોની કરે? પોતે પોતાની સેવા કરે, સમજો. એટલે અહીંયા શું કહે છે તે સાંભળો. મોક્ષ દશામાં અહમ પદાર્થ એટલે હું ભાવ કાયમ રહેતો નથી, એ પણ કહેવું ખોટું છે. મોક્ષ દશામાં શું છે? એના સ્વ સ્વરૂપને પામીને અહમ ભાવ અહીંયાના જે કોઈ અત્યારે માયાના લોકની અંદર જે માયિક પદાર્થને વિશે કે માયિક પદાર્થોની ઉપલબ્ધિને કારણે એને જે હું પણ છે તે ચાલ્યું જાય છે કે ભાઈ હું કોણ છું? તો ભારતનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છું. હું કોણ છું? તો ગુજરાતનો CM ભૂપેન્દ્રભાઈ પટેલ છું. હું કોણ છું? તો ભારતના ગૃહમંત્રી ભાઈ અમિતભાઈ શાહ છું. હું કોણ છું? તો આ જગ્યા પરનો સત્તાવાન છું. હું કોણ છું? તો 4000 5000 કરોડનો માલિક છું. આવી જે ખોટી એની ભ્રામક બુદ્ધિ જે છે
અને માયાની જે કોઈ એમ કહે કે માયાના જે કોઈ એમ કહે કે અત્યારે જે કોઈ આ લોકની અંદર જે માયિક એની જે એમ કહે કે ઉપલબ્ધિઓને લીધે જે એને હું પણ લાગતું હોય તે બધું હું પણ એનું ચાલ્યું જાય છે. બાકી હું કોણ છું એ તો એને ખબર જ હોય છે. અરે ત્યાં સુધી કહ્યું છે કે એ જીવને એના બધા જન્મોની પણ ત્યારે યાદ આવે છે કે હું આ યોનિમાં જઈને આવેલો છું, બધું એને ખબર પડી જાય છે. કારણ કે એ ત્રિકાર જ્ઞાની થઈ જાય છે ને, પછી ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણ કાળના જ્ઞાનને પામી જાય છે. ત્યાં ધર્મભૂત જ્ઞાન એનું સવિસ્તારને પામી જાય, અનંત કોટી બ્રહ્માંડમાં એનું ધર્મભૂત જ્ઞાન વિસ્તારને પામી જાય છે. કારણ કે જીવ પોતે તો જ્ઞાની જ છે ને, જ્ઞાન નામનો ગુણ એની સાથે રહેલો જ છે. એ તો અત્યારે બદ્ધ અવસ્થામાં આપણે જે એટલે ખબર નહીં પડતી કે આપણે પહેલાં કોણ હતા કે પછી કોણ હતા, અત્યારે શું છે, એટલે કે આપણે આપણા સ્વરૂપની ઓળખાણ નથી પૂરેપૂરી. કારણ કે શબ્દસહ જે શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે આપણે આપણા સ્વરૂપના હજુ સાક્ષાત્કારને પામ્યા નથી, સમજો. પણ અક્ષરધામમાં તો એ પોતે પોતાને ઓળખે છે અને ભગવાનને ઓળખે છે. એટલે સેવ્ય સેવક ભાવ જે છે તે અતિ દ્રઢ થાય છે. લખેલું જ ને જો પેલામાં, સેવ્ય સેવક ભાવ અતિ દ્રઢ થાય છે કે ના આ ભગવાન બહુ મોટા છે. ચાલો, એમ થતું હોય તો માત્ર બીજી રીતે આત્મનાશ એ જ મોક્ષ છે એમ ઠર્યું તો પછી આત્માનો જ નાશ થઈ જાય, એ મોક્ષ થઈ જાય. કારણ કે એનું હું પણ ચાલ્યું ગયું તો પછી આત્મનાશ થાય ત્યારે જ હું પણ જાય. બાકી આત્માનો નાશ નહીં થાય તો હું પણ જાય એવું નથી. અને આત્માનો નાશ થતો જ નથી એકચ્યુઅલી, એટલે હું પણ તો જતું જ નથી. એટલે તો હું તમને કહું છું, એવો કોઈ દિવસ નથી આવવાનો જ્યારે હું મરી જાય. હું કોઈ દિવસ મરતો જ નથી. તમે કહો કે યાર આ કેવી વાત, હે? આત્મા પોતે હું, એટલે એવો પ્યાર કભી મરતા નહીં મરતે ઇન્સાન. એટલે હું કોઈ દિવસ મરતો જ નથી. એવી કોઈ દિવસ ઘટના નહીં ઘટવાની કે તમે એમ કહો કે હું મરી ગયો. એવું બનવાનું જ નથી. જો તમે આત્મજ્ઞાની થાવ કે તમને ગીતાજીમાં કહ્યું પ્રમાણે પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય, પછી તમને કોઈ દિવસ એવું થવાનું જ નથી કે હું મરી જઈશ કે હું મરવાનો કે હું મરી ગયો. કારણ કે હું જે છે તે મરવાનો જ નથી કોઈ દિવસ. શરીર જે છે તે બદલાયા કરે છે અને શરીરને વિશે આપણે એવી અનુભૂતિ થઈ ગઈ છે, એવું અજ્ઞાન છે આપણે કે ભાઈ આ શરીર છે તે હું છું. એટલે આપણે એવું માની બેઠા છે કે ભાઈ આ શરીરનો નાશ તે મારો પોતાનો નાશ, એટલે હું મરી જઈશ, એવી આપણે અભિવ્યક્તિ કરીએ છીએ. બાકી વાસ્તવિકતામાં હું કોઈ દિવસ મરતો નથી. બરાબર? ચાલો, એટલે વરી અહમ પદાર્થ શું કહ્યું કે ભાઈ તે ફક્ત ધર્મ નથી કે જેથી એનો નાશ થતાં પણ આત્માનું સ્વરૂપ એટલે અવિદ્યાનો નાશ થતાં કાયમ રહે તેમ કાયમ રહે. અહમ પદાર્થ તો આત્માનું જ સ્વરૂપ છે. બરાબર? હવે અદ્વૈતીઓ જે કે એ પ્રમાણે કે અહમ પદાર્થ તે ફક્ત ધર્મ નથી, ધર્મી છે. આવી ગયું જે અહમ જે શબ્દ કે જે પ્રત્યય લાગે છે તે ધર્મને નથી લાગતો. કારણ કે ધર્મ જે છે એનો સુષુપ્તિમાં આપણે જઈએ ત્યારે નાશ થઈ જાય છે કે ભાઈ જ્ઞાતાપણાનો નાશ થાય છે. તો એ અહમપણામાં આપણું જ્ઞાતાપણું જે અહંકારે કરીને આ લોકની વસ્તુને વિશે છે એનો નાશ થઈ ગયો છે. પણ જે હું છે એનો નાશ નહીં થતો. કારણ કે હું જે આત્મા જે છે તે તો જીવતો જ છે અને એ તો સુષુપ્તિને વિશે પણ રહી જ છે. અને એ તો મર્યા પછી પણ જે હું છે મોક્ષ જે છે તે કોનો થાય છે? તો હુંનો જ મોક્ષ થાય જ ને. મોક્ષ કોનો થાય? તો હુંનો મોક્ષ થાય છે. તો અહીંયા શું કહ્યું કે ભાઈ એ અહમ પદાર્થ તે ફક્ત ધર્મ નથી કોઈ, સમજો. એ શું છે? ધર્મી છે, પોતે જ છે. જેથી એનો નાશ થતાં પણ આત્માનું સ્વરૂપ એટલે અવિદ્યાનો નાશ થતાં કાયમ, કે જેથી એનો નાશ થતાં પણ આત્માનું સ્વરૂપ એટલે અવિદ્યાનો નાશ થતાં કાયમ રહે તેમ કાયમ રહે. એટલે અવિદ્યાનો નાશ એટલે શું છે કે ભાઈ આ જગતમાં જે કોઈ પણ એમ કહે કે આ માયા જે છે એ અવિદ્યા જે છે એનો નાશ થઈ ગયો, તો એનો પોતાનો નાશ નહીં થતો, એની અવિદ્યાનો નાશ થાય. એટલે એના કારણ શરીરનો નાશ થાય. બરાબર? પણ એનો નાશ થતો નથી. કેમ? એ તો કાયમ રહે જ છે. અહમ પદાર્થ તો આત્માનું સ્વરૂપ જ છે. એટલે અહમ જે બોલવું કે હું પ્રત્યય જે લાગુ એ આત્માનું પોતાનું સ્વરૂપ છે. અને જ્ઞાન એનો ધર્મ છે. જ્ઞાન શું છે? એનો ધર્મ છે. કારણ કે જ્ઞાન જે છે તે આત્માનું અપૃથક સિદ્ધ વિશેષણ છે. એ કોઈ દિવસ એનાથી જુદું નહીં પડતું. હવે જ્યારે એ પોતે હું પણ વર્તે છે ત્યારે હું પણ એમાં એનું જ્ઞાન આવી જ જાય છે, સમજો. કારણ કે હું એટલે એ જ્ઞાન સ્વરૂપ છે એ વાત તો એને ખબર જ છે. અને હું પણ જ્યારે વર્તે છે ત્યારે એ પોતે જ્ઞાન સ્વરૂપ છે. એટલે હું પોતે પોતાને ઓળખે જ છે. તો રાત્રે એ સુષુપ્તિમાં સૂઈ જાય છે ત્યારે પણ એનું જ્ઞાન સ્વરૂપ જે છે તે જતું નથી. એટલે જ એને ખબર છે કે હું રાત્રે સૂઈ ગયો હતો. એ તો રહી જ છે.
પણ એના જ્ઞાતાપણાનો એના ધર્મો જે છે એ ત્યારે વિરામને પામી જાય છે, એટલે એનો નાશ કયો છે. શું કે ભાઈ રાત્રે સૂઈ જાય છે ત્યારે એને કોઈ પણ બાહ્ય વિષય ગ્રહણ કરવાની જરૂર નહીં પડતી, એટલે એના જ્ઞાતાપણાનો ત્યારે ત્યાગ કરી દે છે. કારણ કે એ સૂઈ જાય તો એ જ તો, જો બાહ્ય વિષયનો રાત્રે ત્યાગ નહીં થતો હોય તો એને ઊંઘ જ નહીં આવે ને સુખ નહીં આવે ને. એ બાહ્ય વિષયનો ત્યાગ કરવા માટે જ એને ભગવાન સુવડાવે છે કે તું સૂઈ જા શાંતિથી, આ બધી લપ મૂક. એટલે 6 કલાક કે 8 કલાક જે ભગવાને સૂવાનું રાખેલું જ તે એટલે રાખેલું છે કે ભાઈ આ તારી મૃત્યુની અવસ્થા આવી છે, જોઈ લે. તમને મૃત્યુનો ભય કેમ લાગે છે ખબર? તમે રાત્રે સૂઈ જાઓ છો ને, બસ મૃત્યુની અવસ્થા સેમ એવી છે, બીજું કંઈ નથી એમાં. પણ મૃત્યુનો ભય આપણે એટલા માટે લાગે છે કે પછી ઉઠવાનું નથી, એટલે સૂતા બીક નહીં લાગતી, પણ પેલું ઉઠવાનું નથી એટલે બીક લાગે છે કે હું મરી ગયા, સમજો. બાકી તમે જે સૂઈ જાઓ છો ને એમાં જે અનુભૂતિ છે તે જ મૃત્યુ છે, કારણ કે બાહ્ય વિષયનો ત્યારે ત્યાગ થઈ ગયો. તો મૃત્યુ શું છે? તમે બાહ્ય વિષય ત્યારે ગ્રહણ નહીં કરી શકતા, પણ પરિસ્થિતિ શું છે કે એ પછી તમે પાછા જાગ્રતમાં આવવાના નથી આ શરીરમાં. એ ભયે કરીને તમને મૃત્યુનો ભય છે, એટલે ભય તમને મૃત્યુનો નથી પણ પાછા જીવતા થવાના નથી એનો ભય છે. આઈડિયા આવે છે હું જે કહું છું એમાં? રાત્રે તમે સૂઈ જાઓ છો એમાં પણ સુસુપ્તિમાં તો જાઓ જ છો, તો તમને એમાં કેમ ભય નહીં લાગતો? કારણ કે તમને એટલો વિશ્વાસ છે કાલે સવારે ઉઠવાનો છું. ગેરંટી કોઈ નથી પણ તમને એવો વિશ્વાસ છે કે ઉઠવાનો છું એટલે ભય નથી. એટલે તો બોલો કંઈ રાત્રે તો મસ્ત દૂધ પીને સૂઈ ગયા, પણ સૂઈ ગયા તો એવા સૂઈ ગયા इतने लंबे के लिए सो गए कि कभी नहीं उठे. एक भाई टहलने, एक बार जिंदगी में टहलने किया गया, जिंदगी से ही टहल गए. बराबर. આપણે કહીએ કે अंकल जी टहलने गए थे, तो फिर ऐसे टहलने गए कि जिंदगी से ही टहल गए. સમજી ગયા? એટલે આવી વાત છે. એટલે સૂઈ જવું એ નાનું મૃત્યુ છે. પછી પેલા પ્રલયકાળને વિશે જીવ જાય છે તેમાં પણ શું છે? તેમાં પણ એને બાહ્ય વિષયનો ત્યાગ થઈ જાય છે, પણ એનું હું પણ તો અંદર રહે જ છે, બરાબર. અને એ હું પણ રહીને ત્યાં અંદર જઈને આરામ કરીને આવે છે પ્રલયકાળમાં માયાના ગર્ભને વિશે. એટલે એને પછી એવું થાય છે આ સુખ આવ્યું. એટલે ભગવાને કહ્યું છે કે જીવ જે છે ને તે સુખનો ભૂખ્યો છે. એને જ્યાં સુધી સુખ ના આવે ત્યાં સુધી એ રહી નહીં શકતો, સુખ વગર રહી નહીં શકે. એટલે કાં માયાનું સુખ ભોગવે કાં ભગવાનનું સુખ ભોગવે, બેમાંથી કોઈ પણ એક સુખ ભોગવવું પડે એને. કારણ કે આપણે બધા જે પણ કંઈ કર્મ કરીએ તે કોના માટે કરીએ છીએ? સુખ માટે કરીએ છીએ, આનંદ માટે કરીએ છીએ. એટલે તમે માયામાં પણ જે કંઈ કર્મ કરો તો કેમ કરો છો? શું કહ્યું શાસ્ત્રોએ કે ભાઈ જે જીવ જ્યારે કોઈ પણ કર્મ કરે છે તો એ કર્મ કરવા પાછળ એનો આશય શું હોય છે? કે હું સુખી થઈશ, એવો જ આશય હોય જ ને. પણ હવે કર્મ કઠિયારાના તો પછી સુખી ન થાય, બરાબર. કર્મહીન ખેતી કરે, બેલ મરે સૂખા પડે, સમજો. એટલે તો હું તમને વારે વારે કહું છું કે હવે થોડાક મારે સુખી માણસોને મળવું છે, રિયલી કહું છું, નોટ જોકિંગ. હવે હું મારી આજુબાજુ ઉપર નીચે દુઃખીઓને જોઈને થાકી ગયો છું. હવે મારે થોડાક સુખી માણસોને મળવું છે. ના, હું બહુ રિયલી કહું છું. મને નેગેટિવ માણસો, દુઃખી માણસો બધા આજુબાજુ પેલા લારી ખેંચતા હોય એ બધાને જોઈને થાકી ગયો છે, હવે કંટાળી ગયો છે. તો કહો બધા જાય તો સારું. હવે બાજુ બહુ ધ્યાન પણ નહીં આપતો હું. આ મદદ કરી દેવાની. આ સવારે પણ એક જણ આવેલું તો મદદ કરી દીધી, એ અલગ વાત છે, પણ હવે એ લોકો પર બહુ ધ્યાન નહીં આપતો. મેં કહું આ બધી નિરૂપાર હોઈને વૈદાર એમ જાય તો સારું. હવે સમજો, હવે એક નવી ફ્રેશ લાઈફ જીવી જાય છે, એમાં સુખ હોય. સુખનો અહીંયા હું તમને પૈસા કે એની જોડે વાત નહીં કરતો, સમજો. પેલા દુખિયારા લોકો પેલા મરે ને આખો દિવસ રડતા જ હોય, અનપ્લીઝિંગ લોકો. હું એને પૈસા જોડે કે સત્તા જોડે કે એની જોડે નહીં સરખાવતો, પણ પેલા જે અનપ્લીઝિંગ લોકો હોય ને કાયમ રડિયા કરે ને નેગેટિવ વાતને આણે આમ કર્યું ને પેલા આમ ને પેલી કમ્પ્લેનિંગ મોડમાં જ હોય કાયમ, ઓલવેઝ ઇન કમ્પ્લેનિંગ મોડ. એ લોકોને દુનિયામાં કંઈ પણ સારું થતું હોય તો દેખાય જ નહીં, રાહુલ ગાંધીની જેમ. કે ભારત આટલી પ્રોગ્રેસ કરે તે રાહુલ ગાંધીને જ નહીં દેખાતું, બાકી આખા ભારતને દેખાય છે, સમજો. અને બધી ગાંડા જેવી વાત કરે છે એકદમ. એનું નામ છે રંડવા પેન્શન યોજનામાં નામ છે એનો બ્રાન્ડ એમ્બેસેડર છે. કારણ કે 56નો થઈ ગયો છે, 58નો થશે એટલે છે તો એ મેં તમને જે એ કેટેગરીનો જ છે, એટલે એને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાના છે ભાજપવાળા, અને પહેલું પેન્શન એને જ આપવાના છે. પછી અમે લોકો છે જ પાછળ એની, કારણ કે પછી હું પણ 58નો થઈશ ને એટલે મને પણ મળશે, ગોપાલને મળશે,
પછી બીજું તો કોણ છે અહીંયા? આ જીગર બી આવી જાય, પછી તો અશોકભાઈ આવશે, પછી વિમલ આવશે, બધા એક એક કરીને આવશે. અમે લોકો રંડવા પેન્શન યોજના, અમારો બ્રાન્ડ એમ્બેસેડર કોણ? રાહુલ ગાંધી. જો એ અમને અપાવતો હોય તો અમે એને સપોર્ટ કરીએ. મહિને દારે જો 25,000 આપતો હોય હું ને ગોપાલ બેવ તો 50,000 મળી જાય તો આપણું ઘર ચાલી જાય. સવારથી મંદિર આવી જઈએ. નામ કેવું છે? રંડવા પેન્શન યોજના, બાજુમાં રાહુલ ગાંધી. સમજી ગયા? એનો બ્રાન્ડ એમ્બેસેડર છે, બરાબર. એનામાં એક બહુ જોરદાર આર્ટ છે, જેની પર બેસે એની હવા કાઢ નાખે. જો યુપીમાં અખિલેશની સાયકલ પાછળ બેસે તો એની હવા નીકળી ગઈ. હવે સમજી ગયા? પહેલાં તો 22માં તો નીકળી ગયેલી ને એની હવા. 22માં નીકળી જ ગયેલી. એ મુલાયમસિંહ ના જ પાડતો હતો. એ જ ઝઘડો હતો મુલાયમસિંહ ને અખિલેશનો મેઇન ઝઘડો જે હતો. એમાં મુલાયમસિંહ નીકળી ગયો એટલે પહેલાં સાયકલની હવા કાઢી. પછી બિહારમાં ગયો તો તેજસ્વી હતો ને, એનું ફાણસ હતું તે લાઇટ બંધ કરી દીધી, રાત્રે જ બંધ કરી દીધી. એનું લાઇટ ઓલોઈ ગઈ, લાલટેન ગઈ. મહારાષ્ટ્રમાં એ શરદ પવારની ને પેલાની ઠાકરેની હવા કાઢી નાખી. એટલે જ્યાં જાય ને ત્યાં શિવસેનાની હવા કાઢી નાખી. સમજો? બધું જ ચાલ્યું જાય. એટલે એ જ્યાં બેસે ને એની હવા નીકળી જાય, બરાબર. એટલે એને હવે એક જ કામ કરવા આપવાનું છે. કયું? આનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનો છે, બરાબર. તો એનું કામ થઈ જાય. સમજી ગયા? એટલે અહમ પ્રત્યય જે લાગે છે તે કેવો છે? જાગ્રતનો છે, કે જાગે છે અને જીવતો છે. એટલે મૃત અવસ્થામાં કોઈ દિવસ જીવ પોતે એવું કહેવાનો નથી કે હું મરી ગયો. એટલે એ શબ્દ જ નહીં વપરાવાનો. તમે તમારી રીતે વાપરશો કે હું મરી ગયો, એમ. હું મરવાનો જ નહીં કોઈ દિવસ, યાદ રાખજો. હું મરતો જ નથી. એટલે આપણે અજ્ઞાને કરીને એવું ઉચ્ચારણ કરીએ છીએ કે એવું બોલીએ છીએ કે ઓ હું મરી જઈશ. હું કોઈ દિવસ મરતો જ નથી. જ્યાં હું લાગે છે હું એટલે આઈ સ્ટેન્ડ ફોર લાઈવનેસ, યાદ રાખજો. એ હંમેશા જીવંત જ રાખે છે તમને, એ મરતો છે જ નહીં, બરાબર. ધર્મનો નાશ થાય છે, ધર્મીનો નાશ થતો નથી. આમાં આવી ગયું એ પ્રમાણે, બરાબર. ચલો, એટલે અહમ એ આત્માનું સ્વરૂપ છે અને જ્ઞાન એનો ધર્મ છે. કારણ કે હું જાણું છું, મને જ્ઞાન થયું, એમ અહમ પદાર્થના ધર્મ તરીકે જ જ્ઞાનની પ્રતીતિ થઈ. એટલે જ્ઞાન જે છે તે પેલા હુંનો શું છે? પરમ ધર્મ છે, એ એનો ધર્મ છે. બધાના અલગ અલગ ધર્મ આવે. દાખલા તરીકે પિતા તરીકે તમારો ધર્મ શું? તો બાળકોનું પાલન પોષણ કરવું, એ તમારો ધર્મ. ભાઈ પુત્ર તરીકે તમારો અત્યારે ધર્મ શું? તો બાપા જે કંઈ ફી બી ભરે આપણી, તો આપણે વ્યવસ્થિત માર્કે પાસ થઈ જવાનું. અને પછી બાપા વૃદ્ધ થાય તો પછી એમને પેન્શન મળે કે નહીં મળે, પણ આપણે એની ઘરે સેવા કરવાની ને એ મંદિરે આવીને ભજન કરી શકે, તે આપણી પુત્ર તરીકેની ફરજ. પતિ તરીકેની ફરજ કોઈ એવો દેખાતો જ નથી. હારો, ચાલો તમે જ છો. પતિ તરીકેની ફરજ એમની શું છે? તો પત્ની જે હોય તે અને બીજા જે કોઈ પણ એના સગાવાલા હોય એ બધાને માન સન્માન એક સરખું આપવું ને એનું ભરણ પોષણ કરવું. એમ આપણી જે કોઈ ફરજ જે છે, સમજો, એ ફરજ આપણી જે આપણે નિભાવી રહ્યા છે તે શું છે? એ બધા આપણા ધર્મો છે. એટલે ભગવાને શિક્ષાપત્રીમાં બધાના ધર્મો લખેલા છે. સામાન્ય ધર્મ પણ લખેલા છે અને વિશેષ ધર્મો પણ લખેલા છે. એ ધર્મો શું છે? તો ધર્મી આપણો જે આત્મા જે છે એ જેટલા પણ અનંત કોટી બ્રહ્માંડમાં જેટલા પણ ધર્મી છે એ જે યોનિને પામેલા છે, એમાં ખાસ કરીને મનુષ્ય યોનિને જે પામેલા છે, એ મનુષ્ય યોનિમાં જે કોઈ વર્ણ અને જે કોઈ આશ્રમને પામેલા છે તે બધાના એક પહેલાં સામાન્ય ધર્મ એ મનુષ્યના ધર્મ, અને પછી એના બહારના ધર્મ તે એના વર્ણ અને આશ્રમ પ્રમાણે એના વિશેષ ધર્મો. તો એ બધા ધર્મોનું પાલન એને કરવાનું છે. તો એ ધર્મી કોણ છે? તો જીવ છે. અને ધર્મો શું છે? તો એના જે કોઈ ધર્મભૂત જ્ઞાન વડે એને પોતાના ધર્મો જે શાસ્ત્રોમાંથી નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ તરીકે જાણેલા છે, એ બધાનું એણે પાલન કરવાનું છે. એ એના ધર્મો છે. એ ધર્મો જ એના કર્મો બને છે. તમારા જે ધર્મો શાસ્ત્રોમાં ગયા એ જ તમારા કર્મો બને છે. અને તમે જે તમારા ધર્મો સિવાયના બીજા ધર્મોનું પાલન કરો છો, એ શું છે? કલ્પિત ધર્મ છે, પાખંડ ધર્મ છે, જે કંઈ તમે કેવું તે છે. ધર્મ અને કર્મમાં કોઈ ફરક નથી. જેને ધર્મરૂપે શાસ્ત્રોમાં નિરૂપેલા છે, તમે એને કર્મરૂપે કરો એટલે એ તમારા કર્મ થઈ ગયા. સમજો? હવે અહીંયા એ જ કહ્યું છે કે જીવ પોતે ધર્મી છે અને એનો ધર્મ શું છે? જ્ઞાન. તો જ્ઞાન એટલે શું? જાણવું. તો અહીંયા જાણવાના વિષય તરીકે શાસ્ત્રોમાં જે પ્રમાણે શિક્ષાપત્રીમાં નિત્ય કર્મ, નૈમિતિક કર્મ આદિ જે કંઈ કહ્યું, એ પ્રમાણે જેટલા પણ વિષયો જે કંઈ જગતમાં રહ્યા છે એમાં તમારા કલ્યાણ સંબંધી વિષયની અંદર વર્ણાશ્રમને અંતર્ગત જે કોઈ ધર્મ આવે તે
આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન આવે તે, કે પછી તમારે એના થકી જે વૈરાગ્ય કેળવવાનો છે તે, અને સૌથી મોટો વિષય જે પરમાત્મા, જેને વિશે તમને ભક્તિ કરવા માટે આટલી બધી મોટી રામાયણ કરવી પડે છે તે બધી તમે કરો. તો કેમ કરો છો? કે ભાઈ પેલા પરમાત્મા નામનો વિષય જે છે એને વિશે તમને ભક્તિ થાય તો એ પરમાત્માનું કંઈ ભલું નહીં થવાનું, એ વિષયનું ભલું કોનું થશે? તમારું થશે. તમે ભજન કરો કે નહીં કરો એનાથી ભગવાનને કોઈ ફરક પડતો નથી. સમજીને ચાલજો. અનંત કોટી બ્રહ્માંડમાં અસંખ્ય જીવો છે, સમજો. એ અસંખ્ય જીવોમાંથી કેટલા બધા જીવો એવા છે કે જે લીલા વિભૂતિમાં છે, 84 લાખ જાતની યોનિમાં છે, કેટલા જીવો એવા છે કે જે ભગવાનના ધામમાં છે. તો ભગવાનની તો આ બંને વિભૂતિ આમને આમ ચાલુ જ રહેવાની છે. એટલે ભગવાનને તમે ભજન કરો કે નહીં કરો એનાથી કોઈ ફરક પડતો નથી. ભગવાન જે છે, પરમાત્મા જે છે, એમનામાં તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ તો એનામાં કાયમ માટે જ્ઞાન રહેલું જ છે, તિકારબાધિત છે. પણ આપણે આપણા જ્ઞાનનો ઉપયોગ જ્ઞેય તરીકે પરમાત્માને લઈને એની ભક્તિ કરવા માટે આ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત શું કરવાની છે? ભક્તિ કરવાની છે. એનાથી ફાયદો કોને છે? આપણે છે. એ તો પેલા કવિઓ પોતે અલંકારિત ભાષામાં એવું કહે કે ભગવાન પણ ભગવાન ક્યારે કહેવાય છે? જ્યારે ભક્ત એની ભક્તિ કરે છે. એ ભગવાનને પણ ભગવાન તરીકે ઓળખાય જ ક્યારે છે? જ્યારે પેલો ભક્ત એની ભક્તિ કરે છે. અરે ભાઈ, એ ભક્ત ભક્તિ કરે છે ત્યારે એ ભગવાન તરીકે ઓળખાય. ઓકે, એ વાત સાચી, પણ એ ભગવાનને ભગવાન તરીકે ઓળખાવા માટે બીજા કોઈની જરૂર નથી. જો એટલી જરૂર પડતી હોય તો તે ભગવાનના એટલા વિસ્તારની અંદર એ પારતંત્ર પણ આવી ગયું ને. ભગવાન તો સ્વતંત્ર છે, ભગવાનને કાં કોઈની જરૂર છે? અરે અક્ષરધામની જરૂર નથી તો કોઈને ધારવા માટે. સમજો. એક એવો આપણું શરીર, એ શરીરને વિશે આપણો જીવ, એ જીવને વિશે ચિદાકાશ, અને એ ચિદાકાશને વિશે ભગવાન પોતે સ્વરૂપે કરીને રહીને આપણું બધાનું નિયંત્રણ કરે છે. પણ જે ઉપાસના કરે એના માટે કેવી રીતે રહ્યા છે? અંગુષ્ઠ પરિમાણ સ્વરૂપે કરીને નિયંત્રણ કરી શકે છે. હવે તમે જો આની અંદર જ 3 વસ્તુ રહેલી છે. આત્માની અંદર ચિદાકાશ, કારણ કે ચિદાકાશ તો આકાશ જેવો છે, ઉત્પત્તિને વિનાશે રહી જ છે, અને એને વિશે પાછા એ ભગવાન પણ રહેલા છે. હવે તમે વિચાર કરો, જીવ પાછો વાળના અગ્રભાગના 10,000માં ભાગ જેટલો, એની અંદર ચિદાકાશ અને એની અંદર પેલા પરમાત્મા. તમે કહો કે યાર આ બટાટાનું ભજીયા જેવી હાલત છે કે આ બેસનની અંદર બટાટું ઘૂસ્યું કેવી રીતે? ગોરા લોકો કહેતા હતા એ પ્રમાણે. રામસ્વામીનું પેટર્ન ડાયલોગ આ કે અંતર્યામી પણ ભગવાન રહ્યા તો આ બટાકાની અંદર, એટલે બેસનની અંદર બટાકું ઘૂસ્યું કેવી રીતે? ગોરાઓને સમજ જ નહીં પડી. જ્યારે પહેલી વખત આપણા રાજા મહારાજાઓ એ લોકોને ભજીયા ખવડાવ્યા ત્યારે એ કહે કે આ કેવી રીતે ઘૂસી ગયું અંદર? એ અક્કલ વગરનાને ખબર જ નહીં પડી, કારણ કાપીને અંદર તળાઈ, અંદરથી સીધું જ તળાઈ જાય. સમજો. એમ જીવાત્મા કેવો છે? અણુ સરખો સૂક્ષ્મ, એની અંદર પેલો ચિદાકાશ ને એની અંદર ભગવાન રહેલા છે. તમે વિચાર કરો. એટલે શું કહ્યું? અણો રૈયાન મહતોમયાન, કે જે સૃષ્ટિમાં એમ કહે કે રચકણમાં જે નાનામાં નાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ કણ છે એની અંદર એ ભગવાન શું સૂક્ષ્મપણે રહેલા છે. અને મોટા મોટા બ્રહ્માંડો જે કયા, એના અધિપતિ દેવતાઓ જે બ્રહ્માજી જે છે, ઓહો, દ્વિમુખી, ત્રિમુખી, ચતુર્મુખી, સહસ્ત્રમુખી સુધીના એ બ્રહ્માજી છે. એટલે એનું બ્રહ્માંડ કેટલું મોટું હશે? એવા મોટા મોટા બ્રહ્માંડ જે છે એની અંદર પણ એ ભગવાન સર્વવ્યાપકપણે એક સરખા રહેલા છે. હવે વિચાર કરો કે પરમાત્મા કેવા છે. એટલે અણુમાં અણુ, એટલે નાનામાં નાના પણ એ ભગવાન છે અને મોટામાં મોટા પણ એ ભગવાન જ છે. એટલે અણુઓ રૈયાન મહતોમયાન એવી ભગવાનને વિશે ઉક્તિ કરેલી છે. इसका કેરેક્ટર કુછ પકડ મેં નહીં આ રહા. એટલે ભગવાનનું કેરેક્ટર પકડાય એવું જ નથી. કારણ કે સ્વરૂપે કરીને તમે જોવા જાઓ તો નાનામાં નાના પણ એ છે, એ મોટામાં મોટા પણ એ જ છે. સમજો. હવે એ જીવ જે છે એની અંદર પણ એ ભગવાન રહ્યા તો એ શું સૂક્ષ્મપણે રહ્યા, અને મોટા મોટા બ્રહ્માંડમાં રહ્યા તો એ કેવા પોતે પોતાના વિશાળપણે. કેવી રીતે? તમારે બેસ્ટ ઉદાહરણ જોવું હોય તો કયો અવતાર થયેલો ત્યારે ભગવાને આ પ્રમાણે પોતાનું આવી રીતે મોટું રૂપ બતાવી દીધેલું? વામન અવતાર. પહેલાં આવેલા ત્યારે કેવા હતા? નાના બટુક બ્રહ્મચારી થઈને આવેલા ને, બરાબર ને? પછી ત્રિવિક્રમ, ધમધમાઈને ભગવાનનું રૂપ જે મોટું થયું
ઓહો, ઉપર અંડકટા ફાટી ગયું, બ્રહ્માંડ સત્યલોકમાં ભગવાન પહોંચી ગયા. અને પેલા બ્રહ્માજીએ શું કર્યું? ગંગાજીના જળ દ્વારા ભગવાનના ચરણનું શું કરી નાખ્યું? વોશિંગ ગોઈંગ. ભગવાનના ચરણને શું કર્યા? ધોઈ નાખ્યા. સમજો કોણે? બ્રહ્માજીએ. અંડકટા ફાડીને ભગવાન નીકળી ગયા. બરાબર. એટલે બાજુમાં ઊભા રહેલા બલીને શંકરાચાર્ય એમના ગુરુ કોણ? શુક્રાચાર્ય. અરે શુક્રાચાર્ય શું બોલ્યા? चीटिंग है, ये तो चीटिंग है, मैं पहले ही बोला था, ये हीरो नहीं, ये विलन है. आ विष्णु है, ये कुछ लेने के लिए नहीं, ये सब कुछ लेने के लिए आया है. समझ गया? जब उसने मांगा था सिर्फ कितना? 3 steps ओनली, तभी मैं समझ गया था कि अगर उसने 3 चरण भूमि मांगी है तो ये विष्णु के सिवा और कोई नहीं हो सकता, क्योंकि तुम उसको जानते नहीं हो, मैं जानता हूँ उसकी माया को. શુક્રાચાર્યએ કોને કહ્યું? બલીને. આ 3 ચરણમાં તને આખો લઈ લેશે અને તને શ્રાપ પણ આપી દેશે. તું આના 3 ચરણ નહીં માપી શકે. બરાબર. ત્યારે બલીએ જે કહ્યું ને, વાહ 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 વાહ, એ સમજવા જેવું છે ભગવત ભક્તે. કે એ 3 ચરણ છે, માંગવા આવેલા છે. અને તમે કેવું છો કે વિષ્ણુ છે, તો વિષ્ણુ સાક્ષાત પરબ્રહ્મ છે, જે આખા જગતનો દાતા છે, આખા જગતને આપનાર છે. અને એ જો આજે મારી પાસે માંગવા આવ્યો હોય તો હું તો ઓટોમેટિક જ મોટો થઈ ગયો. કે જગતનો અધિપતિ, ભૂ ભૂવર સ્વહ, 3 લોકનો અધિપતિ મારી પાસે માંગવા આવ્યો, બલી પાસે. તે માંગવા આવ્યો એટલે જ હું મોટો થઈ ગયો. તો મારે એને આપવું જ જોઈએ. તમે માંગવા કોની પાસે જાઓ? જે તમારાથી મોટો એની પાસે જ જાઓ ને. તો એણે તો મને આમ જ મોટો કરી નાખ્યો. તો હું તો ભાઈ ભગવાનના ભક્ત જે છે, તો ભગવાન એની મોટાઈને સાચવે છે, એ વાત તો એકદમ સાચી. તો હું તો એને આપીશ જ. સમજો? એટલે બલી આજે પણ ભગવાન એની સેવામાં રહેલા છે. કેમ? કારણ કે એણે આપી દીધું. સમજી ગયા? એટલે ભગવાને તો ત્યારે મોટા થઈને અણુઓ રૈયાનમાંથી મહતોમૈયાન થઈ ગયા. પણ બલી પણ કંઈ નુકસાનમાં નથી ગયા. કેમ? એને એ બુદ્ધિ હતી, એને ખબર હતી કે જે સર્વદાતા છે, જે આખા જગતને દેનારો છે, એ આજે મારી પાસે માંગવા આવેલો છે. આવું જ બીજું ચરિત્ર વિશ્વામિત્રનું હતું. વિશ્વામિત્રની તપશ્ચર્યા ભંગ કરાવવા માટે પેલી મેનકાને ને બધાને મોકલે છે. અને પછી પેલો દેવરાજ ઇન્દ્ર એની પાસે આવે છે. અને દેવરાજ ઇન્દ્ર એને જ્યારે કહે છે ત્યારે વિશ્વામિત્ર બહુ જોરદાર બોલે છે. શું? इंद्र तुम यहाँ तक आयो, इसी से ये पता चल जाता है कि आज तुम कुछ देने के लिए नहीं, लेने के लिए आए हो. और तुम्हें अगर पृथ्वी पे मेरे पास आना पड़े तो मैं तो खुद बखुद बड़ा हो गया. मुकेश खन्ना जो डायलॉग मारे ना, इंद्र देखो मैं कुछ दे रहा हूँ और तुम कुछ ले रहे हो, यानी मेरा हाथ आज भी ऊपर है, तुम्हारा हाथ नीचे है. देने वाला कभी छोटा नहीं होता, देने वाला हमेशा बड़ा होता है, लेने वाला हमेशा छोटा होता है. ઇન્દ્રનું મોડું આટલું થઈ જાય છે. બરાબર. આ ભારત દેશ છે, અહીંયાનો ફકીર ઋષિ મુનિ કે અહીંયાનો ફકીર સંત એ ભલાને બેહાડી દઈને ભારી પાડી દે એવું છે. આવું જ ચરિત્ર બીજું છે. કયું? ભૃગુ ઋષિનું ચરિત્ર. ભગવાનને મથાઈ નાખે એવું ચરિત્ર. ભગવાનને શ્રાપ આપી દીધો એમણે. શું શ્રાપ આપ્યો? કે તમે મારી માતાની હત્યા કરી. બરાબર. તો હું તમને શ્રાપ આપીશ. શું શ્રાપ આપીશ? તમારે પણ પત્ની વિયોગે કરીને આ લોકમાં આવવું પડશે. હા, ભૃગુની પત્ની, સોરી, ને શુક્રાચાર્યની માતા, હા, ખ્યાતિ. મારી માતાની હત્યા, પત્નીની હત્યા કરી, તો હું પણ તમને શ્રાપ આપીશ. તમારે પણ આવવું પડશે. જેમ મને પત્નીનો વિયોગ થયો, તમને પણ થશે. ભગવાને ત્યારે કહ્યું, તમે જાણો છો તમે કોને શ્રાપ આપવાની વાત કરો છો? મને શ્રાપ લાગતો જ નથી. પછી તો બહુ ચાલી બંને વચ્ચે. ભગવાન ભક્તનું મહાત્મય સમજાવતા હતા, પણ છેલ્લે ભગવાને કહ્યું કે નહીં, હું આવીશ, જા. અને રામ અવતાર જે છે એની ભૂમિકા બની. અને ભગવાને અહીંયા પોતે પણ પત્નીના વિયોગે રહેવું પડ્યું, સીતાજીના વિયોગે. કેમ? ભૃગુને શ્રાપ, એટલે ખ્યાતિ જે હતા એને ભગવાને મારી નાખેલા.
એટલે ભગવાનને પણ એને શ્રાપ દઈ દીધો. એટલે આ લોક આપણો જે ભારતની ભૂમિ છે એ ઋષિમુનિઓની ભૂમિ છે. અહીંયા એવું છે કે લોકો ભજન કરીને ભગવાનને બંધનમાં મૂકી દે. યશોદાજી ભક્ત હતા ભગવાનના, પ્રેમે કરીને ભગવાનને બાંધ્યા તો ભગવાન બંધાઈ ગયા. જોરાવરે કરીને ના બંધાયા, પણ પ્રેમે કરીને બંધાઈ ગયા. એટલે આ ભૂમિમાં એવા લોકો છે જે ભગવાનને પણ બાંધી દે. પિતામહ ભીષ્મ એમણે પ્રતિજ્ઞા શું કરી? પૂછ્યું કે ભાઈ આજે એમ કહી કે શ્રી કૃષ્ણ એમ કહી નિહત થા, એમ કહી કે હી જોઈન પાંડવાસ. કેમ એમ કહી નિહત થા? પૂછ્યું ભીષ્મએ. તે કહી નહીં, એ હથિયાર નહીં ઉઠાવવાના. પણ એમણે એવું કહ્યું છે કે વગર હથિયાર ઉઠાવી એમ કે હું પાંડવોને જીતાડી દઈશ. હે એવું? તો પછી અમે કંઈ અહીંયા કંઈ વેગણા કાપવા રહેલા છે? ભીષ્મ શું કહે કે આપણે કંઈ વેગણા થોડા કાપેલા છે. અરે એણે એવી પ્રતિજ્ઞા કરી કે હથિયાર ઉઠાવ્યા વગર પાંડવોને જીતાડી દેશે. તો આજે હું પ્રતિજ્ઞા કરું છું શું? એને તો હથિયાર ઉઠાવવું પડશે. ખલાસ. એક બાજુ ભગવાન ને એક બાજુ ભક્ત. એટલે આ પૃથ્વી એવી છે. અહીંયા કેવા છે, તુમ હી તો તુમ હો તો ક્યાં તુમ હો, હમ હી તો હમ હે તો ક્યાં હમ હે. બરાબર. અહીંયા બધા રાજકુમાર બહુ આવી ગયા છે અને એ જ હિત છે. એંગા પેંગા ડેંગાની અહીંયા કોઈ વેલ્યુ નથી. ચાલ આગળ જા. સમજો, આલોક કે પરલોક, એંગા પેંગા ડેંગા ચેંગા એ બધા આવે ને જાય, એની કોઈ વેલ્યુ નથી, એની કોઈ ઓળખાણ નથી. બરાબર. ભીષ્મ શું કહેતા હતા? કોણે યુદ્ધ કરવું છે? અરે પરસેવો અત્યારે જેનાથી આપણે ગભરાતા હતા, કોણ? પેલાને મસૂદ અઝહરને આપણે છોડી દીધેલો. કંધારમાં એણે આપણું પેલું પ્લેન હાઈજેક કરેલું અને એણે પછી આપણે છોડી દીધેલો કારણ કે એણે પ્લેન હાઈજેક કરી નાખેલું. ભીષ્મ પોતે એ કંધાર જઈને આવેલા અને પરસેવો પાડી દીધેલો. કોને? શકુનીના બાપાને. કેમ? એના અંધ પુત્ર માટે. કોના માટે? ધૃતરાષ્ટ્ર માટે હાથ માંગવા ગયેલા. કોનો? ગાંધારીનો. ભીષ્મને આવતા જોઈને એને પરસેવો છૂટી ગયો કે આ કંઈ આવ્યો. સમજો. બરાબર. પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ નારાયણને એણે હથિયાર ઉઠાવવા પર મજબૂર કરી દીધા. પણ ભગવાને ત્યારે એક સંદેશો આપ્યો કે મારો ભક્ત છે ને, ભગવાન બહુ મોટા છે. ભગવાનનું હૃદય જે છે ને તે બહુ મોટું છે. દિલ બહોત બડા હૈ. પેલો કહી ને, अपना दिल इतना बड़ा करो कि पूरी दुनिया उसमें समा जाए. हाथ फैला के देखो, पूरी दुनिया तुझे उसके अंदर समाती हुई दिखेगी. પણ તમારું દિલ આટલું નાનું હોય તો કોઈને એક રોટલી પણ નહીં અપાય. એ તો ભૂખો નહીં હતો, એ તો ખાલી ખાઈને બેઠો છે. એ ખાલી ખાલી માંગે છે. અરે એ ખાલી ખાલી માંગે કે ભરેલું? માંગવા આવ્યો દે દે. દેને વાલા હંમેશા બડા હોતા હૈ. પણ એ જીગર જોઈએ. સમજો. બરાબર. बोलो कहीं ना चाकू चलाने के लिए कलेजा चाहिए और वो बाजार में मिलता नहीं है. वो आदमी अपने साथ लेके पैदा होता है. સમજી ગયા? એટલે ભક્ત થાવું ભગવાનના. નિષ્કાંત સ્વામીએ શું કહ્યું? કામ કઠણ છે પણ એક વખત ભક્ત થઈ ગયો તો પછી પેલો પુષ્પા હું કહેવાનો? એ ભક્ત કે ઝૂકેગા નહીં સાલા. બરાબર. એ ભક્ત એવો હોવો જોઈએ. પેલો કહે ને દમ કોનામાં હોય? દમ ઇધર હોતા હે. તમારો રાજુ આજે હમણાં પાછો એકાદશીમાં ઢોલ વગાડતો હતો. પછી મહેશભાઈ રાજુ વગાડતા વગાડતા શું જાય ને મહેશભાઈ ત્યારે મેં રાજુને કહ્યું, રાજુ કે મારો હાથ જરા સ્લો છે, ધીરો ફરે છે. મેં કહું હાથ ઢીલો નથી, અહીંયા ઢીલાશ છે. હાથ મેં કુછ નહીં હોતા. આ મજબૂત હોય ને તો આ છોકરો બી જોરમાં ઢોલ પીટી નાખે. આ ઢીલું એટલે બધું ઢીલું તમારું. समझो. जेब में 54 नहीं हो लेकिन कॉन्फिडेंस कितना होना चाहिए? 14 लाख का होना चाहिए. तो माणस કંઈ કરી શકે. એમ ભક્ત કોના છે? ભગવાનના છે. કેફ હંમેશા એવો વર્તવો જોઈએ કે હું ભગવાનનો દાસ છું. સેવ્ય સેવક ભાવ સામે જોઈ લેજો. ભગવાનનો દાસ છું એમ કરીને પોતે ગર્વ અનુભવો. અભિમાન નથી, ગર્વ છે. શું? ભગવાનનો દાસ છું. આપણે ત્યાં પહેલાં લોકો નામ રાખતા હતા ભગવાનદાસ. મારી મામંતાના બા એટલે મારી મમ્મી એમના બાપાનું નામ ભગવાનદાસ હતું. ભગવાનદાસ એટલે શું? ભગવાનનો દાસ. એવું આપણે ગૌરવ હોવું જોઈએ કે હું ભગવાનનો દાસ છું. દુનિયામાં તો આપણે બહુ લોકોની સેવા કરી છે પ્રારબ્ધે કરીને, પણ ભગવાનનો દાસ છું એવો કેફ રાખો. એટલે અહમભાવ અહીંયા શું રાખવાનો છે? ભગવાનનો દાસ છું, સેવ્ય સેવક ભાવ.
શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.